અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બેદરકારીનો કેસ, જેમાં દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલથી ખસેડાયા યુએન મહેતા હોસ્પિટલમાં. ત્યારે યુએન મહેતા હોસ્પિટલના આરએમઓ દુષ્યંત ભટ્ટે નિવેદન આપ્યું છે. હાલ 15 દર્દીઓ આવ્યા છે હોસ્પિટલમાં, તેવું આરએમઓએ કીધું. તમામ દર્દીઓને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન તરફથી લાવવામાં આવ્યા છે. ત્યારે કાર્ડિયોલોજિસ્ટ હેઠળ સારવાર ચાલી રહી છે તેવું પણ આરએમઓએ કીધું. નિષ્ણાત તબીબોના કયા મુજબ તપાસ થશે અને એક દર્દીને શ્વાસની તકલીફ છે, જેમની સારવાર ચાલુ છે. 14 દર્દીઓની હાલત અત્યારે સારી છે તેવું પણ આરએમઓએ કીધું હતું અને તમામ દર્દીઓના રિપોર્ટ રાજ્ય સરકારને મોકલાશે. હાલ અત્યારે અમારી પાસે 15 જેટલા દર્દીઓ ખ્યાતિ હોસ્પિટલથી અહીંયા આવ્યા છે. અત્યારે અમારા કાર્ડિયોલોજિસ્ટના અંદરમાં એમની પ્રાઇમરી ચેકઅપ થશે, એ પછી આગળ એમની શું સારવાર કરવી એ નક્કી થશે. દર્દીઓ જાતે આવે છે કે તેમને લાવવામાં આવે છે, કયા પ્રકારની સારવાર તેમની કરવામાં આવશે? એમને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનથી અહીંયા લાવવામાં આવે છે એમની ટીમ તરફથી. અત્યારે તો હાલ એમનું પ્રાઇમરી ચેકઅપ થશે, પછીથી સારવારની જરૂર હશે તો કરવામાં આવશે. ઓકે, પ્રાઇમરી ચેકઅપમાં કયા કયા પ્રકારની વસ્તુઓનો સમાવેશ થશે? એ અમારા કાર્ડિયોલોજિસ્ટ જે નિષ્ણાંત છે એ નક્કી કરશે. ઓકે, આ જે દર્દીઓ આવે છે તેમની કોઈ ફરિયાદ તમને મળ્યું કે તેમને દુખાવો થાય છે, શું તકલીફ છે? એવું કંઈ અત્યારે હજુ હાલ અમારા કાર્ડિયોલોજિસ્ટ તપાસ કરી રહ્યા છે, એટલે હજુ એની માહિતી આપણે નહીં આપીશું. એટલે હાલ અત્યારે તો એમની તપાસ છે, શું એમની સારવાર કરવી, કોઈને શું તકલીફ છે, આગળ દાખલ થવાની જરૂર છે, કોઈ ટ્રીટમેન્ટની જરૂર છે, એ પ્રાઇમરી તપાસ પછી જ કહી શકાય.